Hello friends, good morning. How are you? લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ એની શરૂઆત કરેલી છે, બરાબર. અને એની અંદર બે પાર્ટ છે, બરાબર. પહેલા પાર્ટની અંદર આપણે જોયું કે સોનિયા નામની એક છોકરી હોય છે, એને દાંતનો સખત દુખાવો થતો હોય છે, એટલે એ કંઈ ખાઈ શકતી નહોતી ને સ્કૂલે પણ જઈ શકતી ન હતી. અને દુખાવાના કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ શક્ય નહોતું. એટલે એના જે કાકા છે અશોકભાઈ, એ એમ કહે છે કે આપણે ડૉક્ટર પાસે જવું જ પડશે. અને એ સાંજે જ ડૉક્ટર બંસી શર્મા, જે યુવાન અને હોશિયાર ડૉક્ટર હતા, એના ક્લિનિક પર જાય છે. અને પછી ડૉક્ટર બંસી શર્મા છે એના દાંતની તપાસ કરે છે અને એમ કહે છે કે તારા દાંતની અંદર કેવિટી એટલે કે પોલાણ છે, અને એના માટે ફર્ધર ટ્રીટમેન્ટ માટે તારે આવતીકાલે આવવું પડશે. એટલે અશોકભાઈ એમ કહે છે કે આવતીકાલે તો હું બહારગામ જવાનો છું. ડૉક્ટર શર્મા એમ કહે છે કે સારું, સોનિયા છે એ બહાદુર છોકરી છે, એકલી આવી શકે છે. અને સોનિયા એમ કહે છે કે હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. તો અહીંયા સુધી આપણે પાર્ટ 1ની અંદર જોયું હતું. હવે આજે જોવાનું છે પાર્ટ 2. નેક્સ્ટ પાર્ટ છે 2, એ સમજવાનો છે, બરાબર. તો ડૉક્ટર બંસી શર્માના ક્લિનિક ઉપર સોનિયા જાય છે અને બંને વચ્ચે શું વાર્તાલાપ થઈ છે એ આપણે સમજીએ, બરાબર. ચાલો શરૂઆત કરીએ. કે નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, કે બીજા દિવસે સોનિયાને વધુ સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેન, તેને વધારે દુખાવો નહોતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ફિક્સ ટાઈમ, અને ફરીવાર એને નક્કી કરેલા સમયે ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? એમ કહે છે કે નાની બાળા, આજે તને કેવું લાગે છે? સોનિયા, મચ બેટર, વધારે સારું. ડૉક્ટર શર્મા છે પછી શું કરે છે તો ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર, જે એર રોટર નામનું સાધન છે એનાથી કેવિટી એટલે કે પોલાણ છે એને સાફ કરે છે. ક્લીન એટલે સાફ કરવું, બરાબર. ત્યાર પછી સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ, પછી એક સફેદ કલરનો જે વ્હાઇટ સબસ્ટેન્સ પદાર્થ, સફેદ રંગનો એક પદાર્થ છે એની ભરે છે, કે નોન એઝ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ, કે જે લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સના નામથી જાણીતો છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર, કે એની અંદર કન્ટેન્ટ શું હોય છે કે તો એની અંદર તો કે એક સિન્થેટિક રેઝિન કે ચીકણો પદાર્થ, બરાબર, પોલાણ પૂરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે, આવું બધું એની અંદર હોય છે. શેની અંદર તો કે આ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ છે એની અંદર, બરાબર. ડૉક્ટર શર્મા કહે છે કે યસ ઇટ્સ ડન, હા તે પૂરાઈ ગયું, થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડૉક્ટર શર્મા આભાર માને છે સોનિયાનો. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ વર્ડ, એટલે કે એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું ખુલ્લું રાખ્યું, તે બદલ તારો આભાર. એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, અને તે દિવસે સોનિયા છે એ લાસ્ટ પેશન્ટ એટલે કે છેલ્લી દર્દી હોય. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, ડૉક્ટર પાસે એની સાથે વાત કરવા માટે વધારેનો સમય હતો. સ્પેર ટાઈમ એટલે વધારેનો સમય. સોનિયા કહે છે ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. હવે જો બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થાય છે, કારણ કે બે નવરા હતા હવે, બરાબર. એટલે બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થાય છે કે શું વાત કરે છે જોઈએ. ડૉક્ટર એમ કહે છે કે વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, શું તમે મને કહી શકશો કે આ પોલાણ કેવી રીતે થયું? એટલે ડૉક્ટર શર્મા કહે છે કે સારું, ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ડૉક્ટર શર્મા શું કહે છે, સારું મને એક વાત જણાવ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ, શું તને મીઠાઈ ખાવાનો શોખ છે? બરાબર. સોનિયા કહે છે યસ આઈ એમ, હા મને છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. શું કહે છે કે મને ચોકલેટો, આઈસ્ક્રીમ તેમજ બીજી મીઠાઈઓ ભાવે છે. ડૉક્ટર શર્મા કહે છે એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને હવે મને બીજી એક વધારાની એક વાત કહે કે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, કે શું તું નિયમિત રીતે તારા દાંત છે ને દિવસમાં 2 વાર સાફ કરે છે, બ્રશ કરે છે?
ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? કે શું તે ખોરાક લીધા પછી, ભોજન લીધા પછી, બરાબર, કે પછી ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોઢું છે સાફ કરે છે? સોનિયા કહે છે નો ડૉક્ટર. ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. કે ના ડૉક્ટર, હું સવારમાં ફક્ત બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા કહે છે જુઓ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. તે જ તો સમસ્યા છે કે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. કે તું તારા દાંતની યોગ્ય કાળજી રાખતી નથી. પછી આગળ વાત કરે છે કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. શું કહે છે કે તારે દિવસમાં 2 વાર યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. બરાબર, સવારે એકવાર, એટલે કહે છે કે વન્સ ઇન ધ મોર્નિંગ, એકવાર સવારમાં, એન્ડ વન્સ અગેન, અને ફરી એકવાર બિફોર યુ ગો ટુ બેડ, તું સુવા જાય તે પહેલાં ફરી એકવાર દિવસમાં 2 વાર યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. ડૉક્ટર શર્મા એમ કહે છે કે પછી સોનિયા કહે છે કે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? દાંતને સાફ કરવા માટે સાચી પદ્ધતિ કઈ છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા કહે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush inside space only. શું કહે છે મોટા ભાગના લોકો છે ને જ્યારે બ્રશ કરતા હોય ત્યારે એ ફક્ત ઇન સાઇડ વેઝ ઓનલી, કે ફક્ત સાઈડમાં જ ઘસીને કરે છે બ્રશ. પરંતુ ધ રાઇટ વે ઇઝ મૂવ ઇટ અપરવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચી પદ્ધતિ કઈ છે તો કે એને અપવર્ડ, ઉપરની તરફ, એન્ડ ડાઉનવર્ડ, બરાબર, નીચેની તરફ છે એ લઈ જવું, ઉપર અને નીચેની તરફ ફેરવવું, એ સાચી એની પદ્ધતિ છે. પરંતુ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. તેથી that it removes the tiny bits of food stuck between the teeth. જેથી કરીને 2 દાંત વચ્ચે રહેલા ખોરાકના નાના ટુકડા છે એ નીકળી જાય. ફૂડ સ્ટક એટલે ખોરાકના ટુકડા, બરાબર, ટાઇની બિટ્સ એટલે નાના ટુકડા, રિમૂવ એટલે નીકળી જવું, બિટવીન ધ ટીથ એટલે દાંતની વચ્ચે જે ખોરાકના ટુકડા રહેલા છે નાના નાના એ નીકળી જાય. પછી શું કહે છે આગળ જુઓ, તો કે ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ગમ લાઇન્સ એટલે પેઢા, કે જે પેઢા છે એને પણ હળવે હાથે સાફ કરવા જોઈએ, એના ઉપર બ્રશ કરવું જોઈએ હળવે હાથે, બરાબર. ગમ લાઇન્સ, જેન્ટલ સ્ટ્રોક્સ એટલે હળવે હાથે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ્સ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. શું કહે છે કે માત્ર એટલું જ નહીં કે દરેક વખતે જમ્યા પછી કે દરેક સમયે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોઢું સાફ કર. સોનિયા કહે છે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? ડૉક્ટર, શું તમે મને એનું કારણ કહેશો? ડૉક્ટર શર્મા જવાબ આપે છે કે ક્લિનિંગ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. કે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન એટલે દાંતનું આરોગ્યશાસ્ત્ર, બરાબર, કે દાંતના આરોગ્યશાસ્ત્રની પહેલી જરૂરિયાત છે કે મોઢું ચોખ્ખું હોવું જોઈએ. ક્લિનિંગ ઓફ માઉથ એટલે મોઢું સાફ હોવું જોઈએ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નહીં કરો તો શું થશે? તો કે ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. તો જે ખોરાકના બારીક ટુકડા છે, નાના નાના ટુકડા છે, ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક્સ ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. તો તમારી દાંતની જે સપાટી છે એના પર ખોરાકના નાના ટુકડા છે, બરાબર, એ ચોંટી જશે. બરાબર, તમારા દાંતની સપાટી એન્ડ અને ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તમારા દાંતની ખોરાકના નાના ટુકડા છે તમારા દાંતની સપાટી અને તમારા દાંત વચ્ચે રહેલી જગ્યાની અંદર ચોંટી જાય છે. અને પછી શું થાય છે તો કે
નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. હવે જે જમ્સ એટલે કીટાણુ છે ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, પાર્ટિકલ્સ એટલે રજકણો, જે ખોરાકના રજકણો છે એની ઉપર રહેલા જે જંતુઓ છે એ શું કરે છે તો કે હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, કે પછી દાંતના જે ભાગ છે એને પણ ખાઈ જાય છે. They destroy the enamel coating of the teeth and in a long run it leads to a cavity. શું કહે છે? The destroy to enamel coating, જે આ દાંત ઉપરનું જે પડ છે એનિમલ કોટિંગ, દાંતનું જે પડ છે એનો પણ નાશ કરે છે. અને ઇન અ લોંગ રન ઇટ લીડ્સ અ કેવિટી, અને લાંબા ગાળે એમાં પોલાણ થાય છે. કેવિટી એટલે પોલાણ. સોનિયા, એનિમલ કોટિંગ, દાંતનું પડ, વોટ ઇઝ ધ, તે શું છે પૂછે છે. ડૉક્ટર શર્મા જવાબ આપે છે કે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ. તે માટે તારે આપણા દાંતની જે રચના છે એને સમજવાની જરૂર છે. કન્સ્ટ્રક્શન એટલે બંધારણ, અન્ડરસ્ટેન્ડ સમજવું, બરાબર. કન્સ્ટ્રક્શન એટલે રચના, બંધારણ. કે પહેલાં તો એના માટે થઈ તારા આપણા દાંતની જે રચના છે એને સમજવાની જરૂર છે. અવર ટીથ હેવ 3 લેયર્સ, કે આપણા દાંત છે ને એની 3 સ્તર હોય છે. 3 સ્તર હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ, કે સૌથી જે ઉપરનું જે સ્તર છે એને એનેમલ કહેવાય છે. તે એટલે કે તે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, કે તે આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ છે. તો સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, જે બીજો જે ભાગ છે, બીજું જે સ્તર છે એને કહેવાય છે ડેન્ટિન. પણ ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ, એ થોડું છે ને પીળાશ પડતું હોય છે. યેલોઇશ એટલે પીળાશ પડતું, સ્લાઇટલી થોડુંક નજીવું, થોડુંક પીળાશ પડતું હોય છે. એન્ડ ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને જે અંદરનું જે પડ છે ત્રીજું છે એને કહેવાય છે ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, તારી દાઢમાં જે પોલાણ હતું એ હવે રહ્યું નથી. નો મોર એક્ઝિસ્ટ એટલે હવે નથી રહ્યું વધારે, બરાબર. સોનિયા, મોલાર, વોટ ઇઝ ઇટ? સોનિયા એમ કહે છે દાઢ, વોટ ઇઝ ઇટ, તે શું છે? એટલે ડૉક્ટર શર્મા કહે છે કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, કે એક દાંતનો જ પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, જો તું આલેખ સામે જો, ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, એ 2 પ્રકારના દાંત હોય છે, બરાબર. એમાં પહેલું છે કે ડેસિડિયસ ટીથ. ડેસિડિયસ ટીથ એટલે અલ્પજીવી દાંત, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, એને દૂધિયા દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ પરમેનન્ટ, અને બીજા છે એ કાયમી દાંત હોય છે. ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર્સ, કે જે અલ્પ જે દાંત હોય છે ને, અલ્પજીવી, બરાબર, જેને દૂધિયા દાંત કહીએ છીએ આપણે, એની સંખ્યા સામાન્ય રીતે 20ની હોય છે. એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, અને જેમ જેમ એ મોટા થતા જાય, બરાબર, એની ઉંમર થતી જાય તેમ તેમ શેડ એટલે એક પછી એક છે એ ખરતા જાય છે. અને ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, ત્યાર પછી નવા જે કાયમી દાંત છે એ આવે છે. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર, અને તે સામાન્ય રીતે 32 હોય છે. સોનિયા, યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ they ઓલ આર નોટ ધ સેમ, કે હા મારે પણ 32 દાંત છે પરંતુ એ બધા સરખા નથી, એમ કે છે સોનિયાજી. ડૉક્ટર શર્મા શું કહે છે કે they આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ, કે તેઓ આકાર, કદ અને કાર્યની અંદર અલગ હોય છે, અલગ અલગ તરી આવે છે, બરાબર. ડિફરન્ટ એટલે જુદા હોય છે, અલગ તરી આવે છે. શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ, અને ફંક્શન એટલે કાર્ય, એટલે કે તેના આકાર, કદ અને કાર્યમાં અલગ તરી આવે છે. ધેર આર 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. each jaw એટલે જો એટલે જડબું, કે દરેક જડબાની અંદર 4 રાક્ષસી દાંત. જો 4 incisors એટલે રાક્ષસી દાંત, બરાબર. તમને તમારી બુકની અંદર જો પહેલા પેજ ઉપર ચિત્ર આપેલું છે એમાં જોજો, એમાં આપેલા છે, બરાબર, કે 4 incisors એટલે કે 4 રાક્ષસી દાંત.
2 કેનિન્સ, 2 સૂળ દાંત, 4 પ્રીમોલાર્સ, બરાબર, 4 પ્રીમોલાર્સ એટલે 4 પ્રીમોલાર્સ એટલે નાની દાંત, 4 નાની દાંત, બરાબર, એન્ડ 4 ઓર 6 મોલાર્સ અને 4 કે 6 દાંત હોય છે એક જડબાની અંદર. સોનિયા, કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? શું કહે છે કે શું હું તમને મારી ફ્રેન્ડ છે એને દાંતની સમસ્યા વિશે પ્રશ્ન પૂછી શકું, કેટલાક પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા છે, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ વાલી. સોનિયા એમ કહે છે, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ slipped off a staircase and she has some fractured teeth. શું કહે જો પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ, પૂજા છે મારી એક ક્લાસમેટ છે, બરાબર, સહઅધ્યાયી છે તે, બરાબર, ક્લાસમેટ વર્ગમિત્ર, સ્લીપ્ડ ઓફ એટલે લપસી જાય છે, ઓફ અ સ્ટેરકેસ એટલે કે સીડી, સ્ટેરકેસ એટલે સીડી, બરાબર, કે પૂજા એક મારી વર્ગમિત્ર છે કે સીડી પરથી લપસી જાય છે, પડી જાય છે, અને સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ અને એના કેટલાક દાંત છે ને પડી જાય છે. વોટ શુડ સી ડુ? તેણે શું કરવું જોઈએ? એટલે ડૉક્ટર શર્મા કહે છે કે સારું, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, કે તેણે દાંતના ડૉક્ટરો સંપર્ક કરવો જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, કે એના દાંતની તપાસ કર્યા પછી, એક્ઝામિનિંગ તપાસ કરવી, બરાબર, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ, બરાબર, એના દાંતની તપાસ કર્યા પછી, નિરીક્ષણ કર્યા પછી દાંતના ડૉક્ટર છે એને આ જે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ છે તેના વડે દાંતનું પુનઃનિર્માણ કરવાની સૂચના આપશે. રિસ્ટોરેશન એટલે પુનઃનિર્માણ કરવું. સોનિયા, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, મારે બીજી એક મિત્ર છે એનું નામ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. શું કહે છે કે દાંત છે, બરાબર, કેવા છે તો સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, કે એના દાંત છે એ અનઇવન ગ્રોથ, બરાબર, અવિકસિત છે, અનઇવન ગ્રોથ ઓફ ટીથ, દાંત છે એ અવિકસિત છે, અને હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, અને એના દાંત છે બરાબર વિકસ્યા નથી, બરાબર, નોટ પ્રોપરલી ગ્રોન, એના પ્રોપરલી યોગ્ય રીતે વિકસ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ, અને એના કારણે એમ્બ્રેસ એટલે શરમ સંકોચ અનુભવો, અને એના કારણે ઘણીવાર ખૂબ સંકોચ અનુભવે છે, બરાબર, વેરી એમ્બ્રેસ એટલે ખૂબ સંકોચ અનુભવે છે, શરમ સંકોચ અનુભવે છે. એની એડવાઇસ ફોર, એના માટે કોઈ સૂચન છે, કોઈ સલાહ છે, પૂછે છે. જો અનઇવન ગ્રોથ, ઘણા દાંત છે એ આમ બહાર નીકળતા હોય, બરાબર, મોઢાની બહાર નીકળી જાય હોય, અનઇવન ગ્રોથ, આડાવડા દાંત હોય. ડૉક્ટર શર્મા એમ કહે છે કે નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, કે ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખામી, એટલે કે કોઈ પણ વ્યક્તિએ એની શારીરિક ખામી હોય તો એના માટે શરમ અનુભવી ન જોઈએ, શરમ રાખવી ન જોઈએ. હવે પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, એની જે સમસ્યા છે એને ક્રાઉડિંગ કહેવાય છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, અને હવે આ સમસ્યા માટેનો પણ ઉપાય છે, બરાબર. ધ પેશન્ટ એઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. શું કહે છે આના માટે, આના ઉપાય પણ હવે છે ને દર્દીએ આના માટે શું કરવું પડે તો કે ઓર્થોડોન્ટિક સારવાર કરાવવી પડે છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. દાંત અડાવડાવે એટલે શું કરે તો કે ધ બ્રેસીસ એટલે તાર, બ્રેસીસ એટલે તાર જે વાળા હોય, વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ, તારની મદદથી, બરાબર, દાંતને પ્રોપર અલાઇનમેન્ટ યોગ્ય રીતે ગોઠવે, બરાબર, એક જ લાઈનમાં સીધા વ્યવસ્થિત તારની મદદથી ગોઠવી દઈએ, બાંધી દઈએ એનાથી, અને દાંત છે એ સીધા થઈ જાય છે. બરાબર, આપણે ઘણી વાર જોઈએ છે કોકના દાંતની અંદર જે આપણે વાળા બાંધેલા, તાર બાંધેલા હોય છે, તો એ દાંત ઘણીવાર કોઈને મોઢાની બહાર આડાવડા દાંત હોય તો એને એ વાળાથી બાંધે, બ્રેસીસ, અને પછી એને સીધા થઈ જાય દાંત, બરાબર, પછી વાળા છે ઓટોમેટિક નીકળી જતા હોય છે.
ચાલો એટલું સમજાય. પછી આગળ સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું કહે છે સોનિયા? એમ કહે છે કે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું તેને જણાવું કે તે તમને મળવા આવે? ડૉક્ટર શર્મા, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેને ઓર્થોડોન્ટિસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સોનિયા છે ડૉક્ટર શર્માનો આભાર માને છે. તમારા કિંમતી સૂચનો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ખરેખર દાંત વિજ્ઞાને ઘણી બધી, ડેન્ટલ સાયન્સ એટલે દાંતનું જે વિજ્ઞાન છે ને એઝ એડવાન્સ લોટ, ઘણી બધી પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટનો સંપર્ક કરવાનું જણાવીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. શું કહે છે કે હવે હું દાંતના સ્વાસ્થ્ય ઉપર પ્રોજેક્ટ કરવાનું વિચારું છું. જો ટેકિંગ અપ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ, હું દાંતના સ્વાસ્થ્ય ઉપર પ્રોજેક્ટ કરવાનું વિચારું છું. બિકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. શું કહે છે? અને મને લાગે છે કે આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. કે જો તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય બરાબર તો તું આવી શકે છે. ગાઈડન્સ એટલે માર્ગદર્શન. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. શું કહે છે? ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા સારા છો. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ. તારો આભાર, તારું સ્વાગત છે. બરાબર. અહીંયા આપણું જે સેકન્ડ યુનિટ છે એ પૂરું થાય છે. જો આ તમને શરૂઆતમાં ચિત્ર આપેલું હતું, જો આમાં છે. શું કીધું છે? જો કે પ્રીમોલાર્સ, ઇન્સિઝર્સ. ઇન્સિઝર્સ એટલે શું થાય? શરૂઆતમાં જ આપણે જોયું હતું કે ઇન્સિઝર એટલે રાક્ષસી દાંત. જો એ બે રાક્ષસી દાંત છે. પછી છે કેનિન. કેનિન એટલે બે સૂળ દાંત. જો અહીંયા સૂળ દાંત છે બે, એક જડબાની વાત કરી, બરાબર. પછી પ્રીમોલાર્સ એટલે બરાબર ચાર છે એ પ્રીમોલાર. જો પ્રીમોલાર છે, ચાર નાની દાંત હોય છે. અને પછી 4 કે 6 દાંત હોય છે, એટલે કે મોલાર્સ હોય છે. તો એ જો આ ડેન્ટલ હેલ્થનો જે તમને ચાર્ટ આપ્યો છે એને તમને જોવા મળે છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે જે યુનિટ 2 છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમારે યુનિટ 1ના સ્પેલિંગ લખી લીધા હશે અને યુનિટ 2 છે એના સ્પેલિંગ પણ લખી લેવાના છે. ઓકે. તો જો અહીંયા ગ્લોસરી અંદર આવી પાછા શબ્દો અમુક કે ભાઈ ડેન્ટિસ્ટ એટલે શું થાય, ટેરિબલ, ટુટેક, કોમ્પિટન્ટ, સ્પોર્ટ, આ બધા શબ્દો છે એ આપણે પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આ બધા શબ્દો છે આપણા યુનિટની અંદર આવી ગયા છે. જ્યારે મેં તમને ભાષાંતર સમજાવ્યું તો એની અંદર આ બધા શબ્દ છે એ આવી ગયા છે. જો જેમ કે હાઇજીન, પછી ટાઇની બીટ્સ, પાર્ટિકલ્સ, જમ્સ, ઇવેન્ચ્યુઅલી, એનિમલ, ડેસિડિયસ, ફંક્શન, ઇન્સિઝર્સ છે, રિસ્ટોરેશન, એમ્બ્રેસ્ડ, બધા શબ્દો આવી ગયા છે. જો એક પણ વર્ડ એવો નથી કે આમાં જે નો આવ્યો હોય. ઓકે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું અને ફરી પાછો જ્યારે નવો લેક્ચર આવશે વિડીયો લેક્ચર ત્યારે કોઈ એક નવા ટોપિક કે પછી નવા યુનિટ સાથે ફરી પાછા મળશું. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય બાય. ટેક કેર. અને તમારી બુક છે યોગ્ય રીતે બનાવતા રહેજો જેથી કરીને તમારું વર્ક છે એ ભેગું ન થઈ જાય. જેમ જેમ વિડીયો આવે
સાથે સાથે વર્ક કરતા રહેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.